શબ્દ આવશે નહીં, અમે સમજાય નહીં. ગીતામાં કૃષ્ણ ભગવાનનો પ્રેમ છે કે ક્ષમતામાં રહેવું, માન હાનિ. અમારું કોઈ માન કરે, કોઈ અપમાન કરે તો તમને એ લાગવું જોઈએ. અમે બેયની વચ્ચે રહેવા દે. એવી રીતે લાભ હાનિ થાય એમાં તમે સ્થિર રહેવા દો. સમત્વ ભાવ છે ને એ બહુ ઊંચો. સમત્વ ભાવ આવે ને તો તમે આત્મામાં સ્થિર રહ્યા છો. કારણ કે એક કોર છે તમારે મન ને એક કોર છે તમારી સાધ્ય જે વસ્તુ છે એ. એટલે તમે એ બે એક છેડે રહો ને તો ગોથા ખાઓ. ખાલી કોર રહો તોય તમે નહીં વાત ખોટી શકો ને આમ રહેવો તોય નહીં. પણ તમે સમત્વ ભાવમાં રહેશો ને તો તમે થોડીક પ્રગતિ કરી આપશો.